મિત્રો દાદાએ રાતોરાત રૂપ બદલી લીધું, રાતોરાત. તો ત્યાંના મહારાજજી, હું તમને સાથે સાથે મંદિર પણ બતાવતો રહીશ મિત્રો. તો જે મહારાજજી છે એમનું કહેવાનું એ હતું કે અત્યારે છે ને બડા મંગલ ચાલે છે, નીમ કરોરી બાબાભાઈ. હા દાદા મિત્રો, જય માન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ જો બધા મોજ માણ્યા ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે જમ્મુમાં આવેલું બજરંગબલી હનુમાનજી મહારાજ દાદાનું એક મંદિર. મિત્રો દાદાએ રાતોરાત રૂપ બદલી લીધું, રાતોરાત. હવે આ ઘટના કઈ રીતે બની, ત્યાંના મહારાજનું શું કહેવું હતું, જે પૂજારીજી છે મહારાજ છે એમનું શું કહેવાનું હતું, કઈ રીતે બધા લોકોને ખ્યાલ પડ્યો અને આ ઘટના કઈ રીતે બની મિત્રો, એ વાત કરવી છે અને તમને દર્શન પણ કરાવવા છે. જે તમે સ્ક્રીન ઉપર જોવો છો મિત્રો, દાદાએ રાતોરાત રૂપ બદલી લીધું. મંદિરમાં તાળું બંધ હતું, સીસીટીવી કેમેરા કાંઈ ન આવ્યું ભાઈ. ખબર કેમ પડી મિત્રો? ખરેખર આ એક મોજ આવે એવો વિડીયો છે. અને બીજી વાત કરવી છે કે કોઈક વકીલ છે ભાઈ. મિત્રો વકીલને દાદાના ભક્ત હતા મોટા. હવે કઈ રીતે દાદા મિત્ર બનીને એની મદદ કરવા આવ્યા, એના વિશે વાત કરવી છે. તો મિત્રો આ વિડીયો જોશો એટલે ગજબ અનુભવ થશે, ખૂબ જ લાભ આપશે દાદા, અને દાદાના દર્શન પણ ખાસ કરજો. તો ફટાફટ વિડીયો આપણે શરૂ જ કરીએ. પહેલાં કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો, કારણ કે બધા જ લોકોને દાદાના નવા રૂપના દર્શન થાય ભાઈ. હા, અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, લાલ બટન દબાવી દેજો, બાજુમાં ડંકો ખાસ વગાડી દેજો અને એમાં ઓલ કરી દેજો, એટલે મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. હવે મિત્રો વાત કરીએ આપણે આ મંદિર વિશે. તો ત્યાંના મહારાજજી, હું તમને સાથે સાથે મંદિર પણ બતાવતો રહીશ મિત્રો. તો જે મહારાજજી છે એમનું કહેવાનું એ હતું કે અત્યારે છે ને બડા મંગલ ચાલે છે. બડા મંગલ એટલે કે મોટા મંગળવાર. હવે મિત્રો જ્યારે ત્રીજો મંગળવાર હતો, આ જો કે અઠવાડિયા પહેલાંની જ વાત છે, બહુ ઝાઝો સમય નથી થયો. હવે એ સમય દરમિયાન મિત્રો દરરોજ રેગ્યુલર મહારાજ જે છે તે પૂજા પાઠ કરે, બરોબર, ધૂપ દીપ આરતી ચાલતી હોય, બધા ભક્તો આવતા હોય એમને પ્રસાદ આપતા હોય, અને રાતના સમયે આરતી બાદ મોડેકથી મંદિર બંધ કરી દે, તાળું મારે, અને સવારે દરરોજ આવતા હોય એ રીતે મંદિર ખોલી દે. હવે મિત્રો ત્રીજો મંગળવાર જ્યારે હતો, એટલે કે સોમવારે રાત્રે મહારાજજીએ મંદિર બંધ કર્યું તાળું મારીને, બરોબર છે. હવે રેગ્યુલરની જેમ સવારના 6 વાગે 7 વાગે કે એમ વહેલી સવારે જ્યારે મહારાજે મંદિર ખોલ્યું ભાઈ, મિત્રો સૌથી પહેલાં શું જોવે છે કે દાદાનો મુગટ જે છે તે નીચે પડેલો છે. હવે એ જોયું, તાળું તો મારેલું જ હતું મંદિરમાં ભાઈ, દાદાનો મુગટ નીચે પડેલો. આ જોઈને મહારાજજીને શું થયું કે ભાઈ આ કાંઈ ચોરી કોઈ કરવાની ટ્રાય કરી કે શું છે શું નહીં. જોયું આજુબાજુમાં દિવાલ કોઈ તોડેલી નહીં, કાંઈ નહીં, તાળું મારેલું હતું. તો આ મુગટ પડ્યો કઈ રીતે? પછી દાદાની સામે જોયું તો મિત્રો જરીક આમ છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું એનું કે આ શું છે મિત્રો. કારણ કે જો દરરોજ બરોબર છે દાદાની પૂજા પાઠ સેવા કરતા હોય, બરોબર છે, મંદિરમાં બધી સાફ સફાઈ, બધું ભક્તોને પ્રસાદ આપતા હોય, દરરોજ દાદાને જોતા હોય ભાઈ, અને ઓચિંતાનું એક દિવસ અલગ રૂપ જોવે એટલે શું થાય, ઘડીક તો એને એમ છે સપનું છે કે સાચું છે ભાઈ. પછી મિત્રો એમણે બધા લોકોને બોલાવ્યા, પછી મીડિયાની ટીમ આવી, બધા લોકો આવ્યા ન્યૂઝના. હવે મિત્રો મહારાજનું કહેવું એવું હતું કે ત્રીજો બળો મંગલ એટલે કે ત્રીજો મોટો મંગળવાર જે હતો ને, એ સમય દરમિયાન મંગળવારે વહેલી સવારે જોયું તો દાદા એનું રૂપ બદલી લીધું હતું, અને બાળ સ્વરૂપમાં, બાલક રૂપમાં દાદા આવી ગયા. મિત્રો વિચારો, મોટું દાદાનું જે કહેવાય કે રૂપ જે હતું એ મોટું રૂપ પહેલાં સ્થાપિત કરેલું હતું. એમાં પણ દાદાની જે આંખ હતી ને મિત્રો, એવી ચમકે ભાઈ. દાદા તો દાદા છે ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. હવે થયું શું તો કે બાલ સ્વરૂપ દાદાએ ધારણ કર્યું, એમાં પણ દાદાની એ જ આંખ, બધું સેમ, પણ રૂપ બદલી દીધું હતું. તમને હું સાથે સાથે વિડીયો પણ બતાવું છું મિત્રો, દર્શન ખાસ કરી લેજો, અને જે પણ દાદા પાસે માગવાની ઈચ્છા હોય ને એટલે કહી દેજો, દાદા મારે આ જોઈએ છે. હવે વાત કરીએ ત્યારબાદ મિત્રો, હજી પણ કન્ટિન્યુ લોકોની લાઈન, એટલી ગર્દી, ટ્રાફિક, ભીડ હોય છે ભાઈ દાદાના દર્શન કરવા માટે તમામ ભક્તોની.
તો જરૂરથી દર્શન કરજો. તમને વિડીયો પણ સાથે સાથે બતાવું છું. અને મિત્રો આવી તો ઘણી ઘટના, આ તો અત્યારે ઘણા લોકોને એમ લાગે કે આ બહુ કહેવાય એમ, ખરેખર આ એક આમ કહેવાય ને કે ચમત્કાર કહ્યો કે કોઈ પણ વાત કહો, શ્રદ્ધા કહો ભાઈ. મિત્રો દાદા એમના ભક્તોને એની હાજરીનો અહેસાસ કરાવતા જ હોય છે, પણ તમારે ઓળખવું પડે ભાઈ. દાદા તો હાજરા હજુર છે ભાઈ. ચિરંજીવી મિત્રો, અમર જે આપણા બજરંગબલી ગદાવાળા મોજીલા બોડી બિલ્ડર જોરદાર દાદા ભાઈ. હવે મિત્રો વાત કરવી છે વકીલ વિશે. એ વાત કરવું ને એ પહેલાં એક ખાસ વાત કહી દઉં મિત્રો. ઘણા ભાઈઓ બહેનો પૂછતા હોય છે, કમેન્ટ્સ આવતી હોય છે, મેસેજીસ આવતા હોય છે કે કરણભાઈ અમારે આટલાનો કરજો છે, મારું કામ અટકી ગયું છે, પૂરું નથી થતું, તમે પ્રાર્થના કરો. જો હું તમામ ભાઈઓ બહેનોને કહેવા માગું છું, હું પણ તમારી જેમ દાદાનો ભક્ત છું ભાઈ. હા, તમારા કહેવાથી હું પ્રાર્થના કરી દઈશ ભાઈ, એમાં વાંધો નથી. પણ તમે પ્રાર્થના કરો તો પણ દાદા સાંભળે જ છે ભાઈ. બધાનું દાદા સાંભળે છે. દાદા માટે બધા જ બાળકો છે ભાઈ, સ્ત્રી પુરુષ બધા જ, વૃદ્ધ મિત્રો, તમામ મનુષ્ય જે છે ને ભાઈ દાદાના બાળકો છે. દાદા બધાનું સાંભળે છે બરોબર. પણ એક ભાવ સાચો લઈ આવીને નિસ્વાર્થ ભાવે દાદાને કહો, દાદા જરૂરથી તમારી વાત સાંભળશે. મારી વાત કોણ સાંભળે છે ભાઈ? દાદા તો સાંભળે જ છે મિત્રો. હું તમને બતાવું, એક જ મિનિટ. આજે ફર્સ્ટ ટાઈમ તમને બતાવું છું ભાઈ. નીમ કરોલી બાબા મિત્રો, નીમ કરોલી બાબા વિશે તમે સાંભળેલું હશે. જે મેં ઘણી વાર કીધું છે કે જે દાદા પોતે દાદા કહી દો ને તોય હાલે ભાઈ. એવા હનુમાન દાદાના સંત, કેચીધામ જેનું આશ્રમ છે, અને મોરબી પાસે વાવણિયા તેમનું તપોસ્થલી છે મિત્રો. જો નીમ કરોલી બાબા ભાઈ, હા દાદા મિત્રો કહેવાય કે એમની ખાલી સ્માઇલ, તમે દાદાનો ચહેરો જોવો ભાઈ, આ હા, તમારી સામે સ્માઇલ કરે છે, તમને હાજરા હજુર દાદા જોવે છે. હવે આ વિડીયોમાં તમે નીમ કરોલી બાબાના દર્શન કર્યા, તમે એમને જોઈ લીધા બરોબર છે, તો એ પણ એમની મરજી હતી ભાઈ. એમણે મને કીધેલું છે એટલા માટે તમને બતાવું છું. બાકી મિત્રો, જય નીમ કરોલી બાબા. બાકી મિત્રો મારી પણ તાકાત નથી ભાઈ કે હું તમને નીમ કરોલી બાબાના દર્શન કરાવું ભાઈ. હા, આ વિડીયોમાં એમની મોજ હોય, એમની મરજી હશે તો જ મેં તમને બતાવ્યું હશે દાદાનો ફોટો ભાઈ. મિત્રો નીમ કરોલી બાબા શરીર રૂપે નથી, પણ આજના દિવસે પણ એમના ભક્તોની સાથે ડગલે ને પગલે દાદા છે ભાઈ. મિત્રો મને કાંઈ પણ મુશ્કેલી હોય, પ્રોબ્લેમ હોય, ચિંતા હોય, સંકટ હોય, બસ મારા દાદાને હું યાદ કરી લઉં ને ભાઈ, એટલે વાત પૂરી. ત્યાંથી બધું અટકી જાય ભાઈ. ગમે તેવું દુઃખ હોય ને એ અટકીને નીકળી જાય, અને સુખ શાંતિ દાદા આપે. હવે મિત્રો વકીલની વાત કરવી હતી. હવે એક વકીલ હતા મિત્રો, હનુમાનજીના એટલા મોટા ભગત ભાઈ, તમામ સાધના મંત્રો બધું રેગ્યુલર કરે. હવે એક દિવસ એક જે કહેવાય કે 3-4 લોકો એમની પાસે આવ્યા અને કીધું કે અમારે કેસ તમારે લડવાનો છે. તો કે એના રેફરન્સ, કોકના રેફરન્સથી આવ્યા હશે. હવે કઈ સજા માટે, કઈ ગુના માટે, શું હતું એ તો મને ખ્યાલ નથી. પણ મિત્રો એ વકીલે કીધું, જે સામેના ક્લાયન્ટ હતા એમને કીધું, તમે 100% સાચા છો, પહેલાં મને કહી દો. તમારી ફીસથી મને મતલબ નથી ભાઈ, તમે સાચા છો એ મને કહો, પહેલાં કહો મને, કારણ કે હું દાદાનો ભગત છું ભાઈ. ખોટા કામમાં હું ક્યારેય સાથ નહીં આપું. હવે મિત્રો એ ક્લાયન્ટના ફેસ ઉપરથી જ ખબર પડી જતી હતી, અને વકીલને પણ ખબર હતી. એમણે કીધું હા 100% સાચો છું, તમે કયો એના સમ ખાઓ અને તમે કયો એ કરવા તૈયાર છું. બસ આ મારી કેસ મને લડી લ્યો દાદા, એ કે તમે વકીલ સાહેબ. અને એ બહુ નામચીન વકીલ હતા એમ, હજી પણ છે મિત્રો. હવે જે કોર્ટમાં જે તારીખ હતી ને લડવા માટે, એ તારીખે આવી જવાનું કીધું, અને બધી એની ડિટેલ ને માહિતી ને બધું શું હતું શું ને બધું સમજાવી દીધું. હવે મિત્રો આ જે વકીલ સાહેબ હતા, એને દાદાના એટલા મોટા ભગત ભાઈ કે એનું કામ પૂરું થાય ને એટલે દાદાના મંદિરે, એના ઘર પાસે એક મંદિર હતું દાદાનું, ત્યાં વયા જાય, હનુમાન ચાલીસા શરૂ કરી દે. મિત્રો 1 વાર બોલે, 2 વાર બોલે, 3 વાર બોલે, રામધૂન શરૂ કરી દે. 3 કે 4 કલાક કે 5 કલાક કેમ વહી જાય ને એને ખબર નહોતી પડતી. એવા લીન થઈ જાય ધ્યાનમાં દાદાના. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, એ ચાલુ ને ચાલુ ભાઈ, બંધ જ ન થાય. એવા લીન થઈ જતા, એવા મોજીલા વકીલ. હવે જે દિવસે કોર્ટમાં સમય હતો કેસનો, તારીખનો, બધા આવી ગયા, આ વકીલ નહીં.
હવે ઓલા જે એના ક્લાયન્ટ હતા ને એને એમ થયું કે ભાઈ આ હવે પૂરું, આ મને જેલમાં નખાવશે ભાઈ. મિત્રો ત્યારે એ વકીલ હનુમાન ચાલીસા બોલવામાં વ્યસ્ત થઈ ગયા અને ભૂલાઈ ગયું બધું, ભાન જ ન રહ્યું કે મારે કેસ લડવાનો છે, આજની તારીખ હતી, આ સમય છે, કાંઈ નહીં. હવે શું થયું મિત્રો, કેસનો સમય વીતી ગયો. હવે હનુમાન ચાલીસાના પાઠ પૂરા થયા, ઘડિયાળ જોઈ, ઓહો 12:30 થવા આવ્યા. 10 વાગે તો મારે કોર્ટમાં પહોંચવાનું હતું, મારા ક્લાયન્ટનો ભરોસો તૂટી જશે. પછી દાદાને પ્રાર્થના કરી, દાદા બચાવી લેજો, દાદા બચાવી લેજો. હવે મિત્રો એ વકીલ જે છે તે કોર્ટમાં ગયા દોડતા દોડતા. સૌથી પહેલાં તો જજ સાહેબ પાસે માફી માંગી, હું ન આવી શક્યો, માફ કરી દો દાદા મને, સોરી. કે સાહેબ, જજ સાહેબ કે કાંઈ પ્રોબ્લેમ નથી ને, એવું હોય તો ડૉક્ટરને બતાવો. વકીલ સાહેબ કે કામ કેમ આમ કહો છો? જજ સાહેબ કે તમે હમણાં અહીંથી કેસ લડીને ગયા, થોડી જ વાર પહેલાં તમે ગયા, પગથિયા ઉતરા અને પાછા તમે આવીને કહો છો કે આવવામાં મોડું થઈ ગયું ને ખબર ન પડી, મારે શું સમજવું? વકીલ કે શું વાત કરો છો સાહેબ, ન બને, આવું કોઈ દી ન બને. મિત્રો પછી એના હસ્તાક્ષર બતાવ્યા જજે, જોવો એ કે કેમેરામાંથી વિડીયો, સીસીટીવી કેમેરાના પ્રૂફ બતાવ્યા, જો આ કોણ છે. મિત્રો ત્યારે લાઇટ થઈ વકીલ સાહેબને કે ભાઈ ખબર નથી પડતી આ કેમ. પછી જજ સાહેબે એમ કીધું કે તમે હજી સુધી કોઈ દી નથી બોલ્યા ને, તમે આજ સુધી કેસ નથી લડ્યા, એવું કળકળાટ બોલીને બધાને ચૂપ કરાવી દીધા તમે, તમે આ કેસ પણ જીતી ગયા છો ભાઈ, નિર્દોષ છે તમારા ક્લાયન્ટ. મિત્રો પછી લાઇટ થઈ એને કે આ મારા દાદા સિવાય કોઈનું કામ નથી ભાઈ. મિત્રો વિચારો ખાલી, હનુમાનજીએ એ વકીલ કેટલા પવિત્ર, કેટલા પોઝિટિવ કહેવાય કે એક પણ નીતિના કેટલા સાચા હશે. મિત્રો દાદા એનું રૂપ લઈને એના જગ્યાએ કેસ લડવા માટે આવ્યા. વિચારો તમે મિત્રો, દાદા કાંઈ નથી જોતા તમે કોણ છો, બરોબર છે, તમે મોંઘા કપડાં પહેરો છો, સસ્તા કપડાં પહેરો છો ભાઈ, મોંઘી ગાડીમાં ફરો, સસ્તી ગાડીમાં ફરો છો. મિત્રો દાદાને કોઈ બાબતથી મતલબ નથી, તમારો ભાવ સાચો છે, બસ પૂરું, દાદાના બાળક થઈ ગયા તમે ભાઈ. મિત્રો દાદા ભાવ જોઈ છે ભાઈ, બીજું કાંઈ જોતા નથી. મિત્રો અમે એક આજે તમને વાત કીધી ને, વિડીયોમાં પણ મૂકેલી છે, તમારે ફૂલ વિડીયો વ્યવસ્થિત સાંભળવો હોય તો મારી ચેનલમાં જઈ, વિડીયોમાં જઈ પોપ્યુલર દબાવજો, એમાં હનુમાનજી વકીલ બનીને આવ્યા એ થંબનેલ પણ આપેલું છે, ફોટો વિડીયો સાથે. જરૂરથી ફૂલ વિડીયો ત્યાં જોજો. બાકી મિત્રો કર્મ કરતા રહ્યો, બને એટલું છે ને, જ્યારે તમને એમ લાગે ને કે મારું માઇન્ડ આઉટ ઓફ કંટ્રોલ જાય છે, કે મજા નથી આવતી, ગમતું નથી, કંઈક થાય છે, આવું જ્યારે લાગે ને મિત્રો, ત્યારે બસ દાદાના મંદિરે વયા જાઓ, કાંઈક રૂમમાં બેસી દાદાના ફોટા સામે, કાં પૂજા રૂમમાં બેસી અને દાદાની સામે બેસીને કહો ભાઈ દાદા સદબુદ્ધિ આપો, શાંતિ આપો, બસ આટલું કહો. મિત્રો દાદા એટલું આપશે ને ભાઈ, તમે સંભાળી નહીં શકો. મિત્રો હજી એકવાર કહું છું, મને ઇન્સ્ટાગ્રામ પર પ્લીઝ મેસેજ ન કરતા, કારણ કે ઘણા લોકોના મેસેજ આવે છે, બધાને જવાબ દઈ શકું એ પોસિબલ નથી, કારણ કે મારે બીજું પણ કામ હોય છે અને મારા વિડીયોઝ પણ હું બનાવું છું, એડિટિંગ બધું હું પોતે જ કરું છું, મારી કોઈ ટીમ નથી એટલે, બરાબર છે. તો યુટ્યુબના વિડીયોમાં કમેન્ટ સેક્શનમાં તમે મેસેજ કરજો, વિડીયો જે કાંઈ પણ તમારે કહેવું હોય તે કહેજો. મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે કરણભાઈ આ વિડીયો તમારી ચેનલમાં નથી મળતો, અથવા તો ઘણા વિડીયોઝની નીચે કમેન્ટ આવતી હોય કે અમારે આમ છે તો શું કરવું, અમારે આમ છે તો શું કરવું. મિત્રો તમામ બાબતને લગતા વિડીયોઝ મેં બનાવી જ લીધા છે ઓલમોસ્ટ. તમારી ચેનલમાં જાઓ, તમે વિડીયો ખોલો, ત્યારબાદ ઉપર ગોતો વિડીયો, જે પણ ટાઇટલ તમને લગતું હોય મિત્રો એ વિડીયો જોવો, બરોબર. તમે જાશો ચેનલમાં જઈને જોશો તો તમને ખ્યાલ આવે ને ભાઈ, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી તમામ લોકોને દાદાના નવા રૂપના દર્શન થાય અને જે વાતચીત કરી છે એમના વિશે આઈડિયા આવે અને એ પણ બીજાને દર્શન કરાવી શકે ભાઈ. આ તો એક કહેવાય કે પુણ્યનું જ કામ છે ભાઈ. હા, તમે એક માધ્યમ બનશો ને શેર કરશો તો, અને એનામાં પોઝિટિવિટી, ચેન્જીસ, બદલાવ આવશે તો એ તમારા લીધે આવશે ભાઈ. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે, દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. તમામ માહિતી જે છે, વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, કોન્ટેક્ટ માટે ઈમેલ આઈડી બધું જ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ભાઈ. તો મિત્રો
પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજલી માતા, જાનકી માતા, મકર દાદા, શુરુવટલા માતા, બજરંગબલી, હનુમાનજી મહારાજ, મહાદેવજી, પાર્વતી માતા, ગણપતિ ભગવાન, કાર્તિક ભગવતી માતા, શ્રી માતા, સરસ્વતી માતા, કુળદેવતા, કુળદેવી, બધા જ પ્રભુને એક જ પ્રાર્થના છે, જેટલા પણ ભાઈઓ બહેનો આ વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, સદાય માટે નિરોગી જીવન પ્રદાન કરે અને સદાય માટે કહેવાય કે તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય ભાઈ. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગધાવાળા દાદાની મોજ હો ભાઈ. હા, જય હો ભાઈ.